આજે અમે બનાવવાના છે મેગી 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 દાદા હવે હું આ ચૂલો બનાવવાનું છું મેગી બનાવવાના છે એટલે આ બધા મારા પોયરા આવ્યા છે સુરતથી એ મેગી ખાવાના છે અને હું ચૂલો હલગાવું છું ખરાબ ના हाँ चली में ऊपर पर चढ़ी में તો મેગી બનાવવા માટે અમે ચૂલો સળગાવી દીધો છે ગામડાના છાણા જે આપણને સિટીમાં નહીં જોવા મળે હવે મટનને આપણે સૌથી પહેલા બોઇલ કરીશું અમારી સુરતથી આવે છે અને આંખની હોસ્પિટલમાં નોકરી કરે છે જે ભાઈઓને આંખનું ઓપરેશન કરાવવું હોય તો આ હોસ્પિટલમાં જજો તમારા કિફાયતભાઈ ઓપરેશન કરી આપશે આ જે કંઈ કામકાજ કેસ હોય તો આ વકીલભાઈને મળજો બધા કંઈક અલગ છે ડોહાઓ અને ડોહીઓને પણ મેગીઓ બહુ જ ભાવે છે તમે જોઈ શકો છો શોખીન મેગીઓ માટે ક્યારની રાહ જુએ છે કે ક્યારે મેગી બનીને અમે કરીએ તમે ખુરશી માની લીધી મારી હવે અમે બેસું ખુરશી પર જો પપ્પા મસાલા મેગી મસાલા રેડી થઈ ગઈ છે હવે અમે ખાવાના છે ઉચકું છે બની ગઈ ભાઈ સુરતથી અમારા કલ્પેશભાઈ વકીલ આવ્યા છે અમને આનંદ ખુશીથી ખવારીને ઘરે જાય છે બોલો દશા જય આલે ચમચી બસ દાદા ખાઈ મેગી નો શું સ્વાદ આવ્યો છે આ મસાલો બધો નાખ્યો છે અંદર અમારી વેર અને મસ્ત કોઈને બનાવી હોય તો બોલાવજો આવશે
ભાઈ સુરતનો મસાલો મસ્ત બન્યો છે અને કલ્પેશભાઈને બોલાવજો, મસ્ત લાગે છે. મેગી બનીને રેડી થઈ ગઈ છે અને મેગી એક નંબર બની છે, બહુ જ મસ્ત. ચૂલા પર તમે પણ ટ્રાય કરો.